મારું મન આજ બહુ ગભરાય છે. શું કરું મને કાંઈ સમજાતું નથી. કરુણા, તારામાં તો અકલનો છાંટો પણ નથી. અને કેટલી વાર કીધું કે થોડીક મોડર્ન થા. મમ્મી મારો મોબાઈલ ટચ નહીં કરવાનો. સગાવાલામાં મારું નાક કપાવી તું નાખ્યું. તો સાવ એટલે સાવ ગામડ છાપ છો. મમ્મી તારામાં મેનર્સ જ નથી. કરુણા, તારામાં તો અકલનો મમ્મી છાંટો મારો પણ મોબાઈલ નથી. ટચ નહીં કરવાનો. અને કેટલી વાર કીધું કે થોડીક મમ્મી મોડર્ન. તારામાં મેનર્સ જ નથી. સગાવાલામાં તું તો મારું નાક સાવ એટલે કપાવી સાવ નાખ્યું. ગામડ છાપ. સગાવાલામાં તું તો મારું નાક સાવ એટલે કપાવી સાવ નાખ્યું. ગામડ છાપ બસ છો. કરો હો, બસ કરો હો. આ બધું સાંભળવું હવે મારા બસમાં નથી કરી શકતી તમારી આશા પૂરી, નથી કરી શકતી સંસ્કારનું સિંચન. સમાજના નામે કાળો ધબ્બો છું તો શું કરું? કરી દઉં મારું જીવન પૂરું, કરી દઉં આ ઝંઝાટ પૂરો. હા, બસ આ જ એક ઉપાય છે. રોજની કચકચ સાંભળવા કરતા આ જીવનના પૂર્ણ વિરામમાં જ બધાયની ભલાઈ છે. કેમ થાકી ગઈ? જો તું તારા પરિવારની આશા પૂરી કરી નથી શકતી તો તે આ પૃથ્વીમાં જન્મ જ કેમ લીધો? કરુણા, સમય પ્રમાણે બદલવું પડે છે. પરિવર્તન એ જ સંસારનો નિયમ છે. પ્રકૃતિની જીવંતતાની ઓળખાણ છે પરિવર્તન. પ્રકૃતિ સાથે તાલ મિલાવ, લુપ્ત થવાના વિચાર કાઢી નાખ અને તારી જાતને નવું જીવન દે. પણ માં, હું બધાયની આશાને સમજી નથી શકતી. કેમ, તારા પિયરમાં તો તું બધાના મનની વાત સમજી જાય છે, તો આજ શું થયું છે? અરે બેટા, સૂરજ પણ સમય પ્રમાણે દિશા બદલે છે અને રોજ નવી ઉર્જા સાથે ઉગે છે. જીવનમાં બધું સાચવવું પડે. તારા જેટલા પણ સગા સંબંધી છે એ તારા છે. તારે એની સાથે કેવો વર્તન કરવો છે એ તારે વિચારવાનું છે. આપણે મરીએ ત્યારે આપણી બાજુમાં કેટલા સગા સંબંધી સાથે રહે છે એ આપણા કર્મનું પ્રમાણ છે. તો બેટા, શુભ સંકલ્પ લઈને જીવનને પરિવર્તનનું નામ દે. માં, તારી વાત સાચી છે. માં કોઈ દિવસ ખોટી હોઈ જ ન શકે. હું પણ એક માં છું. પણ હું કેમ આવું ગલત કામ કરવા જઈ રહી હતી? મને સમજાઈ ગયું છે કે મારે શું કરવું છે. કરુણા, એ કરુણા, ક્યાં ગઈ તું? શું થયું શોભાબેન? આ કરુણાએ સવારના પોરમાં આપણને ભેગા કાં કર્યા છે? ટકડમાં તો હું મારા ધણીને ગેસ ઉપર ઉકળવા મૂકી આવી. બોલો. ધણીને કે ચાય ને ડોબી? અરે ચાય ને આ તકડમાં બધું ગડબડ થઈ જાય. ભલે ભલે લ્યો. આપને તકડ કરાવીને આ મહારાણી લાટ મજાના પૂજા પાઠ કરે છે. એ કરુણા, હાલ ને વેલી ને, નહીતર મારા ઘાઘરાનો પાર નહીં હો. ઘાઘરાનો પાર નહીં? અરે ડોબી, સબરાનો પાર નહીં એમ કહેવાય. એ તું શું મારી ભૂલ કાઢવા બેઠી? ચાપલી. તે તમે બોલવામાં ધ્યાન રાખો ને. ભલે હવે મારી માં. તમે બંને હવે શાંત થાઓ. અને કરુણા, શું થયું? આજ સવારના પોરમાં અમને ભેગા કરવાનું કારણ? તમારી મદદ જોઈએ છે. મદદ? કેમ, શું થયું? બધું કુશળ છે ને? તમને તો મારી હાલત ખબર જ છે ને. સાસુ સરખામણી કરે છે, પતિ ગુસ્સો કરે છે અને દીકરીની કોઈ વાત મને સમજ જ નથી આવતી. પણ કરુણા, આ વ્યથા તો સમાજની દરેક સ્ત્રીની હોય છે. આગળથી પરંપરા ચાલી આવે છે અને શાયદ ચાલતી જ રહેશે. તો મને આ પરંપરા તોડવી છે.
મતલબ તું શું કહેવા માંગે છે? તું સમાજના નિયમ બદલાવીશ? હું સમાજને બદલવાની વાત નથી કરતી, હું મારી જાતને બદલાવવા માંગુ છું. સમાજની શોભા સ્ત્રી છે, સમાજનું સિંચન સ્ત્રી કરે છે, સમાજની મર્યાદા સ્ત્રીના હાથમાં છે, સમાજને આગળ પણ સ્ત્રી વધારે છે, તો પરિવર્તન પણ સ્ત્રી જ લાવશે ને. એટલે તું આખી સમાજને તારા ઘરે ભેગા કરવાની હો? અમે શું ઓછા પડી રહ્યા? ના કમળાબેન, હું તો એમ કહેવા માંગુ છું કે આપણે સવારના ઉઠતા ઘરના કામ કરીએ, પતિ ઓફિસ જાય એના પહેલા એની ફરજ પૂરી પાડીએ, દીકરા દીકરીને સ્કૂલે કે કોલેજ માટે તૈયાર કરીએ અને આમને આમ સાંજ સુધી કામને કામ ચાલ્યા કરે. આ બધામાં આપણે પોતાની માટે સમય નથી આપતા. પોતાના માટે સમય આપવા માટે સમય પણ બચવો જોઈએ ને. ભગવાને સમય બધાને સરખો આપ્યો છે, બસ સમયને ઓળખવાની જરૂર છે. હું તો બદલવા તૈયાર છું, સમયની તરફ વળવા તૈયાર છું, પવનની ગતિએ ઉડવા તૈયાર છું, સૂરજની જેમ સમાજને પ્રકાશિત કરવા તૈયાર છું, ફૂલોની જેમ ખુશીથી મહેકવા તૈયાર છું. હું તો કાગડાની જેમ ઉડવાય તૈયાર છું. એ હાલો. પણ આ બધું થશે કેવી રીતે? બધું અત્યારે જ કરવું છે કે આગળ આગળ બધું ખબર પડી જશે? સમાજ સુધારવી છે, આમ ચપટી વગાડતા થોડી સુધરશે. એ કરુણા, ક્યાં ખજાણ્યો? હાલો હાલો, એના કોંડા આવે એના પહેલા આપણે નીકળી જઈએ. વંદના, આજ તે મારી સાસુને એના કોંડા કીધું છે, પણ આજ પછી ન કહેજે અને કોઈને પણ અપશબ્દથી ન બોલાવતી, કારણ કે આપણે આવા અજાણ્યા કેટલા શબ્દો આખા દિવસમાં બોલતા હશું, જેનું અનુકરણ આપણા બાળકો કરે છે અને પછી આપણે જ આપણા બાળકોને વઢીને કહેતા હોઈએ કે ખબર નહીં ક્યાંથી શીખીને આવે છે. ઓ અચ્છા, તો હવે થઈ પરિવર્તનની શરૂઆત. એ કરુણા, કરુણા, એ કરુણા, જાતો જરા મારા ચશ્મા ગોતી દેતા. આ પેપરમાં અમારો ફોટો આવ્યો. પેલી જમના કહેતી હતી કે બધાયથી પહેલા હું ઊભી હું. તે પહેલા જ ઊભા રહો ને, આગળ ઊભા રહેવાની કોઈની હિંમત છે ખરી? એના કોંડા. શું બોલી? શું બોલી? તારી જીભ હમણાં બહુ લાંબી થતી જાય રહી. આ લ્યો બા તમારા ચશ્મા. આ સંભાળજે તારી છોરીને, બહુ બગડતી જાય રહી. શું થયું રક્ષા? કેમ, શું કર્યું? તમે હવે કાંઈ જ ના બોલતા, આખો દિવસ બસ ભાષણ દેવાનું ચાલુ કરી નાખે. જોયું જોયું, આ બધા તારા કામા છે. કુવામાં હોય તો હવાડામાં આવે ને. કેવા મુઠ્ઠા નસીબ મારા કે બધા નમૂના મારા ઘરે ભટકાણા. હા બા, હું માનું છું કે મારામાં કોઈ કમી હશે, એ હું સ્વીકારું છું, પણ બા, રક્ષા નાની હતી ત્યારે હું એની ગલતીમાં એને વળતી, પણ તમે મને ક્યાં કાંઈ કહેવા દીધું છે? એટલે હવે આવ્યું બધું મારા ઉપર. એટલે તું એમ કહેવા માંગો રી કે હું ખોટી? એ આ જો 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 તારી ઘરવાળી એના વાંક મારા પર ઢોળે રહી. શું આ સવારના પોરમાં કકડાટ માંડ્યો છે? મેં બાને કાંઈ જ નથી કીધું, બસ એમ જ કહ્યું છે કે બાળકને બાળપણમાં વાળીએ તેમ વળે, સંસ્કારનો સિંચન બાળપણમાં જ થાય. હા તો આપવા જોઈએ ને, તને કોને ના પાડી છે? શું એ મારા એકલાનું કામ છે? તમારી કોઈ ફરજ નથી? મારું કામ છે તમારી ઈચ્છાને પૂરી કરવાનું, તમને સુખ સગવડ આપવાનું અને સમય આપવાનું. મારી પાસે ફાલતુમાં સમય બગાડવા માટે સમય જ નથી. પરિવારને સમય આપો એ તમારા માટે ફાલતુનું કામ છે? આજે રક્ષા ઊંચા અવાજે બોલે છે, ખરાબ વર્તન કરે છે, તો એ તને ધ્યાન આપવું જોઈએ ને. બાપની બીક હોય તો જ માની શીખની અસર થાય છે. બાપ ખાલી દીકરા દીકરીને મોંઘા મોબાઈલ, કપડા, મેકઅપના સામાન, ઉચ્ચ ભણતર માટે બધી માંગ પૂરી કરી દે એટલે તે મહાન. અને માનું ઘરમાં કોઈ સન્માન નથી રહેતું. તમે બંને હંમેશા રક્ષાની સામે મને તિરસ્કારપણે બોલાવો છો, હંમેશા મારા અભણ હોવા પર હાસ્ય બનાવો છો.
પણ મને એનાથી કોઈ તકલીફ નથી. તકલીફ છે તો એ જ કે મારા સંતાનની સામે મારું સન્માન ઓછું ન પાડો. જો તમે મારી કદર નહીં કરો તો આપણી રક્ષા પણ કદર નહીં કરે અને શાયદ આગળ જતા એ એના સાસરામાં પણ આપણું સન્માન ઓછું પાડશે. સાચી વાત છે કરુણા. સાગરભાઈ, આ પ્રશ્ન હાલમાં દરેક ઘરમાં છે. દીકરા દીકરીઓ હાથમાંથી છૂટી જતા હોય એવું લાગે છે. આપણે છોકરાના ભવિષ્ય માટે સારી સ્કૂલમાં દાખલા કરાવીએ છીએ, પણ સાચું જ્ઞાન કે સંસ્કાર આપી નથી શકતા. બધા દીકરા દીકરી પ્રાઇવસીની પાછળ ગાંડા થયા છે. ઘરમાં મા બાપથી દૂર ભાગે, સ્કૂલમાં શિક્ષકનો કોઈ ડર નથી, રમત ગમત રહ્યા નથી, એટલે બસ મોબાઈલ બધાના ગુરુ બની ગયા છે. એ જ જોવે છે અને એ જ કરે છે. મારો છોરો તો મોબાઈલમાં પણ સંડાસ લઈને જાય. બોલો. અરે અરે, સંડાસમાં મોબાઈલ લઈને જાય એમ કહેવાય. હા ઈ જ. હવે તું પણ શું આવી વાતમાં સુધારવા બેઠી? જો તો ભલા માણા દાંત કાઢેરા. તમારી વાત એકદમ સાચી છે બહેનો. અમે બાપ અમારા સંતાનને નથી સમજી શકતા. અમારા અર્થે તો ઈચ્છાની પૂર્તિ એ જ ફરજ છે. હકીકતમાં સાચો માર્ગદર્શન તો એક બાપ જ આપી શકે છે, પણ એ વાત પર અમે અસમર્થ છીએ. આજ સમાજમાં આજની પેઢી ઉપર ઘણા બધા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. આપણી દીકરી સંબંધ તોડીને બીજી જ્ઞાતિના છોકરા સાથે ભાગી જાય છે. દીકરાઓ માત પિતાને છોડી દે છે. પરિવાર કે સમાજ સાથે સંબંધ નથી રાખતા. પણ આ બધા સવાલનો જવાબ કેવી રીતે શોધવા? કેવી રીતે આપણે આજની પેઢીમાં સંસ્કાર ઉમેરશું? સંસ્કાર આપણા ભારતનું ઘરેણું છે. સંસ્કાર આપણા ગૌરવનું પ્રતીક છે. સંસ્કાર એ જ સંસ્કૃતિ છે. અને આજની પેઢીમાં સંસ્કૃતિનો ઉમેર કરીએ તો સંસ્કાર આપોઆપ ઉમેરાશે. સંસ્કૃતિ ભૂસાય છે એટલે જ કુકર્મ તથા અત્યાચાર વધે છે. ફક્ત આજની પેઢી નહીં, પણ વડીલો પણ સંસ્કૃતિથી દૂર ભાગે છે. કામના બહાના કે પછી પોતાના મોજ શોખના કારણે સમાજની તરફ ધ્યાન નથી આપતા. માટે સંસ્કૃતિ જ છે જે બધા મોતીને એક દોરામાં પોરવીને સંસ્કાર નામની માળા બનાવે છે. એટલે જ આજ રાત આપણા ગામના ચોકમાં ગરબાની રમઝટ રાખી છે. ગરબે ઝૂમશું ને સંસ્કૃતિને સુમેરશું. રમશું, ઘૂમશું અને મોજ કરીશું. એ હાલો હાલો હવે. માનો ગરબો રે રમે રાજને દરબાર, રમતો ભમતો રે આયો સોનીડાને દ્વાર. કે પેલી સોનીડાની નાર તું તો સૂતી હોય તો જાગ. એ માનો ગરબો રે રમે રાજને દરબાર, એ માનો ગરબો રે રમે રાજને દરબાર. એ માનો જોયું બા, ગરબો આપણી સંસ્કૃતિની તાકાત. રમે બાપ દીકરીને આમ રાજને ગરબે દરબાર. રમતે એ પહેલી વાર માનો જોઉં છું. ગરબો રે રમે રાજને દરબાર. વાહ પપ્પા, બહુ મજા આવી ગઈ, પણ થાકી પણ બહુ ગઈ. હા બેટા, હું પણ ઘણા વર્ષો પછી ગરબા રમ્યો. થાક તો મને પણ લાગી ગયો છે. જા કરુણા, આ બંને માટે જ્યુસ લઈ આવ તો થોડીક તાકાત આવે. હા બા, હમણાં જ આવી. અમારા માટે પણ જ્યુસ બનાવજો. અરે બાપ રે, આ બાવો અંદર ક્યાં ઘૂસી આવ્યો? આગળ વધો, આગળ. આ ઘરમાં હું જીવું છું ત્યાં સુધી કોઈને ફૂટી કોડી પણ દેવા ન દઉં. ને આયો મોટો જ્યુસ પીવા વાળો. ચલ, હાલતી નો થા, હાલતી નો. નટુભાઈ, આ કોણ છે જે તમારા જ ઘરમાં ઇન્સર્ટ કરે છે? મારા ધર્મની પત્ની, મારી અર્ધાંગની, મારી સુશીલા. હે, એ આ તમે છો કે? હા, હું તારો નટવર. ઓ વાવ દાદા,
લુકિંગ ડેશિંગ. ખરેખર દાદા તમે તો બહુ જ યંગ લાગો છો, એકદમ વરુણ ધવન જેવા. એ આ તારો દાદો જોની લીવર લાગે રો, જોની લીવર. તારા કરતા તો ગામના કૂતરા સારા લાગે, સાદા અને ચોખ્ખા. આ ઉંમરે આપને આવું ના શોભે. અરે મારી સુશીલા, હવે જમાનો બદલાયો છે. આ જમાનામાં રહેવું હોય તો વિચારની સાથે વ્યવહારમાં પણ પરિવર્તન લાવવું પડશે. ખરેખર સાચી વાત કરી છે બાપુજી. પાય લાગુ. સંસ્કાર આપણા વિચારથી શોભે છે, બાકી ફેશન તો જીવનનો ભાગ બની ગયું છે. આજની પેઢી સાથે તાલ નહીં મલાવીએ તો આપણે તો પાછળ રહી જશું, પણ આપણી સંતાન ક્યાંક લુપ્ત થઈ જશે. વેલ ડન માય ડોટર ઇન લો. આ ડોહો તો અંગ્રેજી ઠોકવા બેઠો. સુશીલા, મારી સુશી, મર્યાદા આપણી જબાનમાં જોઈએ. હા, તું આખો દિવસ ગામડછાપ ભાષા બોલતી ફરે છે ને, તેને કારણે આપણી સંતાનમાં તો ખરાબ અસર થાય, પણ ગામ અને સમાજના બાળકો ઉપર પણ તેની ખરાબ અસર થાય. માટે સુશીલા, મોડર્ન પ્રજા સાથે રહેવું હોય તો મોડર્ન થવું પડે. પણ આપણી સંસ્કૃતિ, આપણા રીત રિવાજ, મર્યાદા, તેનું શું? એ બધું સાઈડમાં મૂકી દેવાનું? ના સુશીલાબેન, આપણા જમાના અને આજની પેઢી વચ્ચેનો જે જનરેશન ગેપ છે તેમાં ઉંમરની સાથે વિચારોમાં પણ ઘણું અંતર છે. આપણા સમયમાં કોઈ પણ સમાચાર કે માહિતી માટે દિવસો લાગતા, જ્યારે આજની પેઢીને તો સેકન્ડોમાં મળી રહે છે. આપણી પેઢીમાં બધા મહેનત પર વિશ્વાસ કરતા, જ્યારે આજની પેઢી સ્માર્ટ વર્કમાં વિશ્વાસ કરે છે. આપણી પેઢીમાં કોઈ ફેસિલિટી નહોતી, એટલે આપણે બધી પરિસ્થિતિમાં એડજસ્ટ કરતા આવડે છે. પણ આજની પેઢી પાસે અનલિમિટેડ ફેસિલિટી છે, અનેક ઓપ્શન છે, એટલે એડજસ્ટ કરવું તે એના માટે કઠિન છે. એટલે જ આજની પેઢીમાં વિચારનું એડજસ્ટમેન્ટ, સંસ્કારનું એડજસ્ટમેન્ટ અને સમાજના નિયમોનું એડજસ્ટમેન્ટ શીખવાડવા માટે પહેલા આપણને એડજસ્ટ કરતા શીખવું પડશે. પણ પહેલા તમે ઈ તો કહો કે આ તમારી સાથે કોને લઈને આવ્યા હો? આ પોઝિટિવ થિંકિંગના પ્રચારક, ઉજ્જવળ ભવિષ્ય ટ્રસ્ટના કાર્યકર્તા ગીતા દીદી, સીતા દીદી અને ભગતભાઈ છે. બરાબર. પણ આ અહીંયા શું લેવા આવ્યા હે? તને લેવા આવ્યા છે. કાં ભલા? હું કાં જાઉં એના ભેડી? તને ક્યાંય નથી જવાનું. આ લોકો 2 દિવસ આપણા અહીંયા રહેશે, આપણા ગામ સમાજમાં પોઝિટિવનો પ્રચાર કરશે. આવો આવો બેસો, હું તમારા માટે ચા નાસ્તાની વ્યવસ્થા કરી આવું. તમે લોકો વાતો કરો, હું કામ પર જઈ આવું. ખૂબ જ સુંદર અને પોઝિટિવ વાતાવરણ વાળું ઘર છે તમારું. હા, ઈ તો હોય જ ને. મારી બહુ રોજ સવારના ધૂપ ધુમાડો આખા ઘરમાં કરે છે. તે ખૂબ જ સંસ્કારી અને વિનમ્ર દેખાય છે તમારા વહુ. હા, મારી વહુ તો ગાય જેવી છે. મારા તો નસીબ સુધરી ગયા. આમ તો તમે પણ સારા સ્વભાવના લાગો છો. હા, ઈ તો મારી સાસુ પણ મને એમ જ કહેતી કે સુશીલા, તારા જેવી ડાઈ વહુ તો આખા ગામમાં કોઈની નથી. તમે સાચી બહુ ફની છો, બહુ સારો મજાક કરી લ્યો છો. હે, મેં મજાક કર્યો કે? સુશીલા, એ સુશીલા, સાંભળ્યું કે તારા ઘરે પૂછાવા વાળા માતાજી આવ્યા હે? તે જો ને મારા પોતરાનું પૂછાવા તેડી આવી. એ પૂછાવા વાળા નથી, સારા સંસ્કારના પ્રચાર વાળા છે. શું જાણવું છે બેન તમને? આ મારો દીકરો આખો દિવસ મોબાઈલ લઈને જ ઘૂમ્યા કરે છે. જમતી વખતે પણ મોબાઈલ લઈને જ બેસે. મોબાઈલ વગર તો જમવાનું ઘડાની નીચે જ નથી ઉતરતું. આને કંઈક સમજાવો અને થોડોક ડાયો કરો. મને પહેલા એક સવાલનો જવાબ આપો કે તેને મોબાઈલ કોને આપ્યો અને કેમ આપ્યો? આપ્યો નથી, ઈ તો હાથમાંથી જટી લે. બોલો. અને આખો દિવસ એટલા કંટાળા કરે કે ના છૂટકે આપવો પડે. કોઈ પણ બાળક જન્મની સાથે કોઈ પણ જાતની માંગ નથી કરતું. તેની બધી ફેસિલિટી આપણે જ આપીએ છીએ. તેને ગરમી થાય છે તો એસીમાં રાખો. આ પહેલી આદત આપણે જ પાડી છે. બાળક જન્મની સાથે ગરમીમાં રહેશે
તો તેને ગરમી સહન કરતા આવડશે. આજકાલ માં જ્યારે પોતાના સંતાનને જમાડતી હોય છે ત્યારે માં મોબાઈલમાં ટાઈમપાસ કરતી હોય છે. તો મોબાઈલની તરફનું આકર્ષણ આ પહેલું ચરણ છે. આપણે કોઈ કામ હોય છે કે પછી આપણા કોઈ પણ કાર્યમાં હેરાન ના કરે એટલે આપણે તેને મોબાઈલ આપી દેતા હોઈએ છીએ. તો પછી મોબાઈલની આદત કોને પાડી કહેવાય? બાળક બોલતા પણ ના શીખ્યો હોય એના પહેલાં એને મોબાઈલની આદત આપણે પાડી દેતા હોઈએ છીએ. તમે એક સમાજના યોદ્ધાને જન્મ આપો છો ત્યારે તમારું ધ્યાન તમારા બાળક તરફ હોવું જોઈએ. બાળક માટે શું સારું છે, શું ખરાબ છે તેનો વિચાર તમને કરવો પડશે. આપણું એક પણ ખરાબ વર્તન આપણા બાળકના ભવિષ્યને દૂષિત કરે તેનું ધ્યાન માત્ર બાળકની માં નહીં પણ પૂરા પરિવારને રાખવું એ ખૂબ જ જરૂરી છે. સાચી વાત છે બેન તમારી. મારાથી આ ભૂલ થઈ ગઈ છે, પણ એનો ઉપાય શું? હવે મને એવું શું કરવું કે મારું બાળક સુધરી જાય? સંસ્કારને ઉમેરવાનું ચાલુ કરો. ઘરના દરેક વ્યક્તિને આજથી નિર્ણય લેવાનો કે આખા દિવસમાં એક વખત પરિવારના દરેક સદસ્ય સાથે બેસીને જમશું. બધાના મોબાઈલ સાઈડમાં રાખીશું. પરિવારને પૂરતો સમય આપીશું. ભોજન બાદ પણ સાથે બેસીને વાતો કરશું, જેથી આજની પેઢી પણ આ કાયદામાં જોડાતા થશે. ઘરના નિયમને બાળપણથી જ સમજશે તો સમાજના નિયમને સમજવા અઘરા નહીં લાગે. જે ઘરમાં 3 કે 4 પેઢી સાથે બેસીને ચર્ચાની સાથે હસી મજાક કરે છે તે ઘરમાં હંમેશા સુખનું વાતાવરણ જોવા મળે છે. અને મનને પ્રફુલ્લિત રાખવાથી ઘરમાં બીમારી પણ દૂર થાય છે. હા વહુ, આપણે આજથી જ ઘરમાં નિયમોનું પાલન કરવાનું ચાલુ કરી દઈશું. અને તું કાનાને સાચી શિખામણ દેતી હઈશ ત્યારે હું પણ તેને ટોકીશ નહીં. કારણ કે અમારા ચાગના લીધે પણ આજની પ્રજા બગડેરી. નમસ્તે બેન. નમસ્તે ભાઈ. બેન, મારા પર ઘણા અત્યાચાર થાય છે. રોજ સાંજના મારો પતિ દારૂ પીને આવીને ઘરમાં કકડાટ કરે છે. જોર જોરથી ગાળો બોલે છે અને મારા પર હાથ પણ ઉપાડે છે. બેન, મને મારી ચિંતા નથી પણ મારા બાળકોની ચિંતા વધારે છે. બેન, તેના ભવિષ્યની ચિંતા મને વધારે થાય છે. બેન, બેન, તમે રડશો નહીં. તમે તેના ઘા સહન કરો છો એટલે તે તેનો ફાયદો ઉઠાવે છે. હા બહેન, આ પ્રશ્ન ઘણા ઘરનો છે. બિઝનેસના ટેન્શન હોય કે પછી બહારના કોઈ પણ વ્યક્તિની મગજમારી, અંતે આ બધો ગુસ્સો પત્ની પર જ નીકળે છે. માટે ઘરના વાતાવરણ સુધારો. તમારા પતિને બંને એટલું ખુશ રાખવાની કોશિશ કરો. જ્યારે એ નશો કરીને આવે ત્યારે એની સાથે કોઈ પણ પ્રકારની વાત ન કરો. તેને ઇગ્નોર કરો અને એના સારા મિત્ર કે પછી સમાજના વડીલોનો સહારો લો, જેથી તમારા પતિને ભટકેલા માર્ગમાંથી સાચા માર્ગ પર લાવવામાં તમારી મદદ કરે. અને અંતે એટલું કહીશ કે તમે હિંમત રાખશો અને તમારા પતિને સુધારવાની તાકાત રાખશો તો સમાજમાં તમે પ્રેરણાદાયક બનશો. એ સીમા, ચાલો ને યાર આપણે મારા રૂમમાં જઈએ, ત્યાં બેસીને થોડો ટાઈમ પાસ કરીએ. અહીં તો આ લેક્ચર સાંભળીને તો મારું દિમાગ ખવાઈ ગયું છે. હા યાર, આપણા મોટા લોકોને તો બસ મોકા જ જોઈએ. જ્યાં જાય ત્યાં ભાષણ અને સલાહના પિટારા ખોલીને બેસી જાય. આપણી પસંદ કે ના પસંદની કોઈને ખબર જ નથી, બસ સલાહ દીધા રાખે. બ્લા બ્લા બ્લા. લેટ્સ ગો. એ રક્ષા, ક્યાં જાવ છો? રૂમમાં જાય છી. તને કઈ પ્રોબ્લેમ છે? રક્ષા, આ તું શું બોલે છે? તને ખબર પડે છે? લે, મેં એમાં શું કીધું વળી? તને ખબર છે ને આ બધા અહીં બેઠા છે છતાં તું આવું વર્તન કરે છે.
આ બધા પોતાના દુઃખની વાતો કરે છે. બિચારા દુખિયારા, મને શું દુઃખ છે કે હું પણ અહીંયા બેસું? તને દુઃખ હોય તો તું બેસ ને. રક્ષા, આ શું રીત છે બોલવાની? તારી માં સામે ઊંચા અવાજે કેમ બોલે છે? દાદી, તમે કાંઈ જ બોલશો નહીં પ્લીઝ. તમે આમ પણ ડબલ ઢોલકી છો, એટલે પ્લીઝ શટ યોર માઉથ. બેટા, ગુસ્સે ના થઈશ. ઓહ પ્લીઝ, હવે તમે તમારું લેક્ચર ચાલુ ના કરશો. તમારા જેવા મોટિવેશનલ સ્પીકર યુટ્યુબમાં ઘણા જોયા. બસ બધા પોતાનો બિઝનેસ ખોલીને બેઠા છે. સાચી વાત છે બેટા, તારી વાત એકદમ સાચી છે. આજ મોટિવેશનલ સ્પીકરની કોઈ કમી નથી, પણ બેટા આજ સમાજમાં તકલીફો વધતી જાય છે. ગલત કામના કારણે લોકો સંસ્કૃતિ ભૂલતા જાય છે. શાયદ એટલે જ મોટિવેશનની જરૂરિયાત પણ વધતી જાય છે. તું ભણેલી ગણેલી દીકરી છે. સોશિયલ નેટવર્કના માધ્યમથી તે ઘણા એવા કુકર્મ, બળાત્કાર, એસિડ કેસ, આત્મહત્યા, છેતરપિંડ જેવાના ન્યૂઝ સાંભળ્યા હશે કે જોયા હશે? હા, જોયા છે, પણ એનાથી મને શું લેવા દેવા? અમારા અહીંયા આવું ના થાય. હા બેટા, આવું આજ સુધી નથી થયું, કારણ કે સમાજના વડીલો ઢાલ બનીને ઊભા છે. આવું નથી થયું કારણ કે સમાજના ભાઈઓ સમાજની બહેનોની રક્ષા માટે ઊભા છે. પણ દીકરા, જ્યારે સમાજની એક દીકરી કોઈ ગલત પગલાં ભરે છે ને, ત્યારે આખી સમાજની દીકરીઓ પર કીચડ ઉછળે છે. બધી દીકરીઓને ના જાણે કેવા ને કેવા વેણ સાંભળવા પડે છે. પણ મને એવું કાંઈ પણ સાંભળવાની નોબત નહીં આવે, કારણ કે મારા પપ્પા મારા બોડીગાર્ડ છે. મારા પપ્પા મારી બધી ઈચ્છા પૂરી કરે છે. મારા પપ્પા બેસ્ટ છે. પણ સમાજની જે દીકરીએ ગલત કર્યું હોય, તમે તેના ઘરે જઈને તેના મા બાપને સમજાવો ને. પપ્પા, પપ્પા, જુઓ ને આ બધા મને શું ને શું કહે છે. બસ મને ટાર્ગેટ બનાવીને સંસ્કાર અને સમાજની વાતો કરે છે. હા બેટા, મેં બધું જ સાંભળ્યું છે. એ લોકો કહે છે એ પણ ગલત નથી, અને મારા દીકરા તું પણ ગલત નથી. બસ તારી વાત કહેવાની રીત ગલત છે. બેટા, દુનિયાના દરેક મા બાપ એ જ ઈચ્છે છે કે પોતાના સંતાનને દુનિયાની બધી ખુશી આપે. રાત દિવસ મહેનત કરીને પણ પોતાના સંતાનની ઈચ્છા પૂરી કરે છે. પણ બેટા, એનો અર્થ એ નથી ને કે મા બાપની પ્રસિદ્ધિ અને પૈસાના બળે સંતાન કોઈનું પણ અપમાન કે તિરસ્કાર કરે. બેટા, મને આશા નથી કે તું ઘરે આવેલા મહેમાનની સામે તિરસ્કારપણે વાત કરીશ અને તું તેનું અપમાન કરીશ. તમને બધી ફેસિલિટી આપવામાં આવે છે, તમને બધી ખુશી આપવામાં આવે છે, તો આપણાથી મોટાને માન આપવું એ આપણી ફરજ છે. પિતાનો અઢળક પ્રેમ અને માતાનું નિર્મળ વહાલ ભેગું થાય ત્યારે આકાશમાં હેલી ચડે અને વાદળી બંધાય, અને જે આનંદ વરસે એનું નામ એટલે દીકરી. દીકરા, અમને હવે સમજાઈ ગયું છે કે આજની પેઢીના વિચાર અલગ છે, એટલે અમે તમારી સાથે કદમથી કદમ મળવા તૈયાર છીએ. પણ દીકરા, તમે અમારો હાથ જાલી રાખજો. જિંદગીનો આ સફર છે અનમોલ. પ્રેમથી બોલીએ મીઠા બોલ. નાની નાની વાતમાં ઝઘડા ના કરીશ, હળી મળીને રહીશ તો ખુશ થઈશ. હા બા, હવે મને પણ સમજાઈ ગયું છે કે તમે બધા અમને ખુશ રાખવામાં જ માનો છો, એટલે મને માફ કરી દો. હા બા, અમને માફ કરી દો. અમને તો બસ એવું થયા રાખતું કે તમે લોકો તમારી વાત મનાવવા અમને સલાહ દેતા રહો છો, પણ આજ ખબર પડી કે જીવન જીવવું હોય તો સૌની સાથે રહીને જીવવું. પપ્પા સોરી, તમારી દીકરી આજ તમારું સન્માન નીચું પાડ્યું છે. પ્લીઝ મને માફ કરી દો. સોરી સોરી. અરે દીકરા, આજ મારું સન્માન તો વધી ગયું એમ સમજ. જો પોતાની સંતાનને ગલતી કર્યા પછી પશ્ચાતાપ થાય અને તે માફી માંગતા થાય, એટલે બાપ માટે એ સૌથી મોટું સન્માન છે, કારણ કે માફી માંગવા માટે હિંમત જોઈએ છે. અને મારા દીકરા, તારી હિંમત જોઈ હું બહુ ખુશ થયો છું. મમ્મી, મમ્મી, મને માફ કરી દો. મેં અજાણ્યા તમને શું ને શું કીધું છે. આજ મને બહુ શરમ આવે છે. હોઈ શકે તો મારી બધી ગલતીને માફ કરી દેજો. આઈ એમ સો સોરી મમ્મી, વેરી સોરી. અરે રક્ષા, માં દીકરીનો સંબંધ તો દોસ્તી જેવો હોય છે.
તને ખુશ જોઈને જ મને ખુશી મળે છે, તને રમતા જોઈને મને તાજગી મળે છે. પ્રેમ કેરો સંબંધ તમે વાવજો, માં દીકરી હોય કે ભાઈ ભાઈ, બધા સંબંધમાં આનંદનો દીવો પ્રગટાવજો. સૂરજ ઉગે છે પ્રકાશ દેવા, થોડી તાજગી તમારા જીવનમાં ઉમેરજો. બધા સંબંધોને એક કરી બની છે આ સમાજ, સમાજના ઘડવૈયાનો આભાર તમે માનજો, સમાજના ઘડવૈયાનો આભાર તમે માનજો. ચાલો નટવરભાઈ, તો અમે રજા લઈએ. ભગતભાઈ, પણ તમે લોકો તો હજુ રોકાવાના હતા ને? અમારાથી કોઈ ગલતી થઈ હોય તો અમને માફ કરો ભાઈ, પણ આમ અચાનક ના જાઓ. નટુભાઈ, અમારું કાર્ય સમાપ્ત થયું એટલે અમે રજા લેવા માંગીએ છીએ. અમારું કાર્ય છે સમાજના પ્રશ્નોનો ઉકેલ કરવો. આજ આ દીકરીઓએ પોતાની ગલતી સ્વીકારી છે, એમ સમાજના દરેક દીકરા દીકરી પોતાની ફરજ સમજે અને સમાજના હિત માટે સહકાર આપે. કારણ કે સમાજમાં કાયદો નહીં વ્યવસ્થા હોય છે, સમાજમાં સૂચના નહીં સમજ હોય છે, સમાજમાં કાનૂન નહીં અનુશાસન હોય છે, સમાજમાં ભય નહીં ભરોસો હોય છે, સમાજમાં શોષણ નહીં પોષણ હોય છે, સમાજમાં આગ્રહ નહીં આદર હોય છે, સમાજમાં સંપર્ક નહીં સંબંધ હોય છે, સમાજમાં અર્પણ નહીં સમર્પણ હોય છે. એટલે જ આપણે સ્વયં સમાજને સાચવશું તો સમાજ તમને સાચવશે.